કચ્છમાં વીજ લાઇન મુદ્દે શું મધ્યસ્થીમાં ખેડૂતો અને કિસાન સંઘ સાથે ખેલ થઈ ગયો? ફરી કામ શરૂ થતા કિસાન સંઘના કચ્છના પ્રમુખે જિલ્લા એસપીને સંબોધી લખેલા પત્રથી ઘણા સવાલ ઉઠે છે। કિસાન સંઘે કહ્યું કે કલેક્ટર કચેરીએ કંપની તેમજ ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ, આરએસએસના કાર્યકર્તાઓ તેમજ પોલીસ તંત્ર સાથે રહીને વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો। તેમાં તમે કંપનીને જણાવ્યું કે જ્યાં સુધી ખેડૂતોના વળતર બાબતના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવું, પોલીસ પ્રોટેક્શન ના આપવું, આ આશ્વાસન કિસાન સંઘને કલેક્ટરે આપ્યું હતું। કહ્યું કે અમે રૂબરૂ મળવા આવ્યા હતા પણ તમે હાજર ન હતા અને એડિશનલ કલેક્ટર પણ રજામાં હતા। કિસાન સંઘે નિવેડો ન આવે ત્યાં સુધી કામ બંધ કરાવવાની માંગ કરી છે। डायरेक्ट हमारी ढसड़पट्टी यूज करवानी आवीन साहेब તમારે તો કયા કાનૂનમાં આવે? તમારા વિડિયો વાળાને પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવો, કોણ છો, ઈ બોલે નહીં, કાઈ જવાબ ના દે અમને, તમે કઈ જવાબ ના દો, કાઈ અમને ના કયો। ખેડૂતે કેટલાથી હેરાન થવાનું આવી રીતે? આવો ગઢવી સાહેબ તમે પોલીસ બોલાવે પ્રમુખ સાહેબ દેવજીભાઈ પોલીસને તમે સામે સામે કરો। કોઈ કંપની થોડી અહીંયા કઈ આ ગુજરાત કચ્છમાં કામ કરવાની હતી આપણું કોઈને। रोज हवार में उठीने वीडियो वाला ने मूकी दो, खेतर में वीडियो शूटिंग ले, न कई जवाब दे पूछी पूछीने अमारा खेडूतो मरी जाए भाईओ अमारा तोय, के न कई के वीडियो वाळो के भाई आ हूं अहींया छुं के हूं आनुं छुं।